તમને આપું છું. કંસના આશીર્વાદ મળી ગયા. નંદજીએ કર આપી અને પોતાના મિત્ર વસુદેવને મળવા જાય છે. કુશળ સમાચાર પૂછ્યા છે વસુદેવને. વસુદેવ કહે છે, હે નંદજી, તમને આ મોટી ઉંમરે બાળક થયો છે એ જાણી મને ખૂબ આનંદ થયો છે. મિત્ર જેને કહેવાય કે અરસ પરસ સુખ દુઃખની વાતો કરે એને મિત્ર કહેવાય. નંદજી પણ કહે છે વસુદેવને કે હે વસુદેવ, કે દેવકીના 6 પુત્રોને કંસે મારી નાખ્યા અને એક દીકરી આવી એ પણ દેવલોકમાં ચાલી ગઈ. જ્યારે મનુષ્યનું દૈવ અવળું હોય ત્યારે દુઃખનો છેડો ન હોય અને જ્યારે ભાગ્ય સવળું થાય ત્યારે સુખનો કંઈ પાર ન હોય. દુઃખ અને સુખ એ માનવના જીવનની અંદર આવે ને જાય છે. આમ ત્યાં વાતો કરે છે અને વસુદેવ કહે છે, નંદજી, તમે ભલે જો કર અપાઈ ગયો હોય, કામ પતી ગયો હોય તો જલ્દી તમે જાઓ ગોકુળની અંદર. મને લાગે છે કદાચ ત્યાં કઈ ઉત્પાત થતો હશે. અને વસુદેવના કહેવા પ્રમાણે કંસે પૂતનાને ગોકુળમાં મોકલી છે. જ્યારે કંસ યોગ માયાને મારવા જાય છે અને એ યોગ માયા કંસના હાથમાંથી છટકી જાય છે અને એ યોગ માયા કહે છે, હે મૂર્ખ, તને મારનાર તારો કાળ એનો જન્મ ક્યાંય થઈ ચૂક્યો છે. એના ભયને કારણે કંસ છે પોતાના મંત્રીઓને બોલાવી અને ચર્ચા કરી કે એ મારો શત્રુ, એનો જન્મ થઈ ચૂક્યો છે, તો હવે એને પૂરો કેમ કરવો. એ માટે બધાએ નક્કી કર્યું કે પૂતનાને મૂકો, એ જાય એના સ્તનમાં ઝેર લગાડી અને જે કંઈ 2-4 મહિનાની અંદર જે કંઈ બાળકો જન્મ્યા હોય એને મરાવી નાખો તો એ આપણો શત્રુ પણ એમાં મરી જાય. અને કંસે પોતાના શત્રુને મારવાને માટે પૂતનાને આજ્ઞા કરી છે. અને પૂતના ફરતી ફરતી ગોકુળમાં આવી છે. પૂતના એટલે સંતો અર્થ કરે છે પૂતના એટલે પવિત્ર નહીં. જે પવિત્ર નથી તે પૂતના છે. તો પવિત્ર શું નથી પવિત્ર? અજ્ઞાન. માટે પૂતના એટલે અજ્ઞાન, અવિદ્યા છે. પવિત્ર શું છે? જ્ઞાન છે. ભગવાને કીધું ગીતાની અંદર કે જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. જ્ઞાન છે એ જ પવિત્ર છે. એ જ્ઞાન કયું? પૈસા કમાવાનું નહીં, પણ આત્માને પરમાત્માનું જે જ્ઞાન છે એ પવિત્ર છે. અને જે અજ્ઞાન છે, અજ્ઞાનમાંથી વાસના જાગે છે અને પૂતના છે એ વાસનાનું સ્વરૂપ છે. અને જે વાસના છે 14 જગ્યાએ વાસના રહે છે. એટલા માટે પૂતના છે 14 ને દિવસે આવી છે. 14 જગ્યાએ વાસના. કઈ 14 જગ્યાએ? 10 કર્મ ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 4 અંતઃકરણ ઇન્દ્રિયો. આમ 10 જગ્યાએ પૂતના રહે છે. 10 જગ્યાએ વાસના રહે છે. આમ 14 જગ્યાએ વાસના રહે છે. એટલા માટે પૂતના છે 14 જગ્યાએ. 14ના દિવસે પૂતના આવી છે. પૂતના સુંદર શૃંગાર સજીને આવી છે. વિષય છે. ઇન્દ્રિયોને જ્યારે વિષય સારા લાગે છે, સુંદર લાગે છે ને ત્યારે જીવ એમાં ફસાય છે, એને વારી શકતો નથી. આ પૂતનાથી સુંદર રૂપ લઈને આવી છે. ગોકુળવાસીઓ એને જોઈને જોતા જ રહી ગયા છે. આ દેવી કોણ છે એને કોઈ રોકતું નથી. મનુષ્ય જ્યારે સૌંદર્યમાં મોહ પામે છે ત્યારે મનુષ્ય ભાન ભૂલી જાય છે. ગોકુળવાસીઓ પણ પૂતનાનું રૂપ જોઈને ભાન ભૂલ્યા છે. કોઈને અટકાવતું નથી. આ પૂતના કોને કહેવાય? જેના હૈયામાં ઝેર છે અને શરીર સુંદર છે તે પૂતના છે. જેનું તન સુંદર પણ મન મેલું એનું નામ પૂતના છે. જે મોઢે વખાણ કરે અને પાછળથી નિંદા કરે તે પૂતના છે. જે બોલવું હોય
તે વ્યક્તિને મોઢે કહી દેવાનું, પણ ઘણા મુખે વખાણ કરે બહુ અને પાછળથી નિંદા કુથલીઓ કરે છે. આ પૂતના દેખાવમાં સુંદર છે, પણ એના મનની અંદર ભગવાનને મારવાનો ભાવ છે. પૂતના ગોકુળમાં આવી પૂછતા પૂછતા નંદને ઘેર આવી છે. પૂતના જ્યારે ઘરમાં આવી ત્યારે ભગવાન કૃષ્ણે નેત્ર બંધ કર્યા છે. શા માટે ભગવાન નેત્ર બંધ કર્યા? અનેક કારણો છે કે દ્રષ્ટિ જેને તેને અપાય નહીં અને દ્રષ્ટિ જ્યાં ત્યાં નખાય નહીં. ભગવાન જે નેત્ર આંખ આપી છે, દ્રષ્ટિ ભગવાને આપી છે, એને જ્યાં ત્યાં ન નાખો. ભગવાન વિચાર કરે છે કે આ પૂતના છે, મન મેલું છે, મારી પાસે આવી છે, માટે મને એને દર્શન આપવા નથી, એના સામું મારે જોવું નથી, એટલે ભગવાન નેત્ર બંધ કર્યા છે. ભગવાન એ કહેવા માંગે છે કે જે ભક્તજન રૂપ નહીં ભગવાન સ્વરૂપને જુએ છે, કે મંદિરમાં તમે જાઓ, ગમે એટલા સરસ કે કપડાં પહેરી જાઓ, ગમે એટલું સરસ મેકઅપ કરો, પણ મન મેલું હોય તો ભગવાન તમારી સામું નહીં જુએ. ભગવાન સ્વરૂપને જુએ છે, આપના મનને ભગવાન જુએ છે, પણ આપના રૂપને ભગવાન જોતા નથી. ગમે એટલા રૂપવાન બનો, પણ મન મેલું હોય તો ભગવાન દ્રષ્ટિ નહીં આપે. પૂતના અપવિત્ર છે, મન મેલું છે, એટલે ભગવાને નેત્ર બંધ કર્યા છે. બીજાએ કહ્યું કે એમ નહીં, ભગવાન એટલે નેત્ર બંધ કર્યા કે પૂતના છે, સ્ત્રી છે. ભગવાન વિચાર કરે કે હું પૂતનાને મારીશ તો એક સ્ત્રી હત્યા લાગશે, તો હવે કેમ કરવું એ વિચારવા ભગવાન નેત્ર બંધ કર્યા. તો કોઈક એમ કહે છે કે એવું નથી, સ્ત્રી છે પણ રાક્ષસી છે, એને મારવામાં કઈ દોષ નહીં. પણ ભગવાન એટલા માટે નેત્ર બંધ કર્યા કે જો હું એને દ્રષ્ટિ આપીશ તો એને જ્ઞાન થઈ જશે કે હું કોણ છું, અને જ્ઞાન થશે તો લીલા અટકી જશે. એટલે ભગવાને નેત્ર બંધ કર્યા. કોઈકે કહ્યું કે એવું નહીં, દ્રષ્ટિ તો ભગવાને દુર્યોધનને આપેલી હતી, એને ક્યાં જ્ઞાન થયું? પણ ભગવાને એટલા માટે નેત્ર બંધ કર્યા કે આ પૂતના એ કોણ છે, એને શું ગતિ આપવી એ જોવાને માટે નેત્ર બંધ કર્યા છે. કે આ પૂતના પૂર્વ જન્મમાં બલિરાજાની દીકરી રત્નમાલા હતી, અને જ્યારે ભગવાન વામન થયા છે અને એને ત્યાં ગયા છે, ત્યાં રત્નાએ એ ભગવાનનું આ રૂપ જોઈ અને એના અંતરમાં ઈચ્છા થઈ કે આવો મને બાળક થાય તો એને સ્તનપાન કરાવું. પણ જ્યારે વામન વિશાળ બન્યા ત્યારે ભાવ બદલાયો કે આવો બાળક હોય તો એને ઝેર પાઈને મારી નાખે. એ જ રત્નમાલા પૂતના થયેલી છે. કેટલા એમ કહે છે કે કનૈયાએ એટલા નેત્ર બંધ કર્યા કે ભગવાન વિચારે કે આ પૂતના ઝેર લઈને આવી છે, અને ઝેર પચવવાની આદત શંકરને છે, મને નથી. એટલા માટે શંકરનું ધ્યાન કરે છે કે હે સદાશિવ, હે મહાદેવ, પધારજો, આ ઝેરનું પાન તમે કરો, હું ઝેર નહીં, હું તો માખણની મિશ્રી ખાનારો છું, ઝેર પાન કરવું એ મારું કામ નથી. એટલે શંકરને પ્રાર્થના કરવાને માટે નેત્ર બંધ કર્યા છે. આમાં અનેક કારણો છે, પણ ભગવાન નેત્ર બંધ કર્યા છે. પૂતના અંદર આવી યશોદાજીને કહ્યું કે આ તમારું બાળક, એના દર્શન કરવા માટે હું આવી છું. આગતા સ્વાગતાઈને કરી બેસાડ્યા. પૂતનાએ કહ્યું કે ઓ મૈયા, આ તારા બાળકને હું ધવરાવીશ ને તો તારો બાળક પુષ્ટ થશે અને શક્તિશાળી થશે, એવું દૂધ મારા સ્તનની અંદર રહેલું છે. આમ વાત કરી એટલે યશોદા મૈયાએ લાલાને પૂતનાની ગોદમાં આપ્યા છે અને પોતે ઘર કામમાં લાગ્યા છે, અને પૂતના કનૈયાને ધવડાવવા લાગી છે. ધવડાવવા લાગી, પણ એના સ્તનની અંદર ઝેર છે. ભગવાન ધીરે ધીરે એના સ્તનમાં ઝેર ચૂસતા ચૂસતા ભગવાન એના પ્રાણને ચૂસવા લાગ્યા છે. ત્યારે પૂતના રાડો પાડે, મુંચ મુંચ લવેતી ભાષ, છોડી દે છોડી દે, આમ રાર પાડે. પણ ભગવાન છોડતા જેને પકડો એને ક્યારે છોડતો નથી. મને છોડ, મને છોડ, બે વખત
પૂતના બોલી એમ કહેવા માંગે છે કે હે પ્રભુ મને છોડી દે, એટલે કે અહંકાર અને મમતા એમાંથી છોડી અને તારા ધામમાં લઈ જા, તારા ધામમાં લઈ જા. જ્યારે જીવાત્મા અહંકાર અને મમતાને છોડી દે ત્યારે ભગવાન એ જીવાત્માને એના ધામમાં લઈ જાય. આ વ્યાકુળ બને છે, પોતાના મૂળ રૂપમાં આવે છે. આકાશ માર્ગે ભગવાન લઈને જાય છે. જતા જતા ભગવાન એના પ્રાણ ખેંચ્યા છે. જેવા પ્રાણ ખેંચ્યા અને સમયના પ્રાણ નીકળ્યા છે, મૃત્યુ પામી પોતાના જંગલની અંદર જ પડી છે. કરીને ગળાનું અવાજ થયેલો છે, કેટલાય ઝાડો ભાંગી પૂતનાનો નાશ થયેલો છે, વાતાવરણ શાંત થયેલું છે. અવાજ થયો, તમામ ગોકુળવાસીઓ દોડતા દોડતા આવ્યા છે. જોયું તો ભયંકર રૂપ બધા ભયભીત થયેલા છે, પણ મૃત્યુ પામેલી છે ત્યાં ગયા અને બાલકૃષ્ણ એ પૂતનાની છાતી ઉપર રમતા હતા. ત્યાં જઈ ભગવાન પડ્યા છે. તેડી અને રક્ષણ વિધિ એટલે ગાયનું છાણ અને ગાયનું મૂત્ર એનાથી સ્નાન કરાવી અને ગાયનું પૂંછડું શરીરમાં ફેરવ્યું છે. એને રક્ષણ વિધિ કહેવાય કે ગૌમૂત્ર અતિ પવિત્ર છે. આજે પણ તમે જુઓ ઘણા બધા વૈજ્ઞાનિકો ઘણા બધા આજે એને શોધ કરનારા કહે છે કે ગાયનું જે મૂત્ર છે એ પણ ઔષધમાં પણ બહુ કામ આવે છે. એનું પાન કરવાથી, ગૌમૂત્રથી સ્નાન કરવાથી શરીર નિરોગી રહે છે. ગૌમૂત્રમાં ઘણા બધા ગુણો રહેલા છે. ગાયનું છાણ એમાં પણ ઘણા બધા ગુણો રહેલા છે. અને આ બાજુ મથુરાથી નંદ વગેરે ગોવાળિયાઓ પણ ત્યાં આવ્યા છે. ત્યાં આવીને જોયું તો વસુદેવે કહેલી વાત સાચી પડી છે. કહેતા હતા કે ગોકુળમાં કઈ ઉત્પાત થતો હશે, એ વાત સાચી પડી. બધા આવ્યા, આ દેહને જોયો, પણ હવે આટલો વિશાળ દેહ એનું કેમ કરવું? પણ હવે મરી અહીંયા કને છે તો અગ્નિ સંસ્કાર પણ આપને કરવો પડે. એટલે એમના કટકા કર્યા અને જેટલા લાકડા ભાંગેલા હતા ઝાડ એને ભેગા કરી અને પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એમાંથી સુગંધ નીકળી છે. શા માટે? એને ભગવાનનો સ્પર્શ થયો છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને જે ગતિ માં યશોદાને આપવાના છે એ ગતિ પૂતનાને આપી છે. મારવા આવનારને પણ ભગવાન સદગતિ આપે તો ભજન કરનારને ભગવાન સદગતિ આપે એમાં કેવું છે? આ તો દયાળુ છે. મારવા આવે એના યોગમાં જે કોઈ જીવ આવે એને ભગવાન પોતાનું ધામ આપે છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણના યોગમાં આપણે આવશું, એ ભગવાન કૃષ્ણ એનું ભજન આપણે કરશું તો ચોક્કસ એ ભગવાન આપણે એના ધામની પ્રાપ્તિ ભક્તો કરાવશે. ભક્તો કથા તો બહુ છે. 5 વચના મળેલી કે 10 મિનિટમાં કથાને પૂર્ણ કર્યો. કથા લેવા જઈ ચરિત્રો ઘણા બધા છે, લેવા જઈએ તો પાર આવે એમ નથી. એટલે ભક્તો વિશેષ કથા જે કહે છે ભગવાનના ચરિત્રોની, એ કથા આપણે બરાબર બપોર પછી 3:30 વાગે સાંભળીશું. અત્યારે કથાને જ અહીંયા કને વિરામ આપીએ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ.